ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। ભિક્ષાવૃત્તિ કરી ઘર ચલાવતા વૃદ્ધના ઘરમાંથી 1 લાખના ચિલ્લરની ચોરી। ઉપલેટામાં ભિક્ષાવૃત્તિ કરી ભેગા કરેલા રૂપિયામાં 1, 2, 5, 10ના સિક્કા તસ્કરો ચોરી ગયા। ઘરમાં વીજ કનેક્શન ન હોવાથી ગરમીમાં શેરીમાં ખાટલામાં સૂતા હતા અને તસ્કરો કડા કરી ગયા। ઉપલેટા નાનાગનાથ ચોક ખીજડા શેરીના રસિક ભુવન મકાનમાં રહેતા અને પૂજાપાઠ ભિક્ષાવૃત્તિ કરતા નટવરલાલ ભાનુશંકર મહેતા જે અપરિણિત હોય, એકલા રહેતા હોય, ઘરમાં વીજળી કનેક્શન ન હોવાથી ગરમીમાં શેરીમાં ખાટલામાં સૂતા હોય, તેનો લાભ લઈ મોડી રાત્રિના કોઈ અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી કબાટ અને સુટકેસમાં ભિક્ષાવૃત્તિ કરી ભેગા કરેલા રૂપિયાની નોટો અને 1, 2, 5, 10ના સિક્કા મળી અંદાજિત રૂપિયા 1 લાખની ઘરફોડ ચોરી કરી ગયાની નટવરલાલ મહેતાએ પોલીસને જાણ કરેલ હતી। આ ઘટનાને 2 દિવસ થયા પરંતુ હજુ સુધી પોલીસ તસ્કરો સુધી પહોંચી નથી। ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ ચલાવતા વૃદ્ધ, અશક્ત હોય તેમજ ઉંમર પણ ઘણી હોય, જે કાંઈ મરણ મૂડી હતી તે તમામ તસ્કરો ઉપડી ગયા। જાતે બ્રાહ્મણ એવા ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા ઉંમરના લીધે આ વૃદ્ધ અશક્ત બની ગયા। પરિવારમાં કોઈ પણ ના હોય જેથી એકલવાયું જીવન જીવી રહ્યા હશે ત્યારે તસ્કરોએ ભિક્ષાવૃત્તિ કરતા વૃદ્ધને પણ છોડ્યા નથી। તો શહેરની શું હાલત છે તે જોવાનું જરૂર, કારણ કે પોલીસમાં મોટી બણગા ફૂંકી રહી છે કે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ રાતના 3 વાગે ચોરી થયા છતાં હજુ સુધી તસ્કરો પોલીસના હાથે લાગ્યા નથી। આ બનાવમાં ઉપલેટાના આઈપી પટેલના માર્ગદર્શન નીચે પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી છે। નટવરલાલ ભાનુશંકર મહેતા। કેવી રીતે ચોરી થઈ તમારા ઘરના ઘરમાં? અહીંથી ઘરે ગયેલા જ છે। શું કેશો, કેટલા રૂપિયા હતા? 1 લાખ રૂપિયાનો ગાડો છે બધે। પૈસા કેવી રીતે તમે ભેગા કર્યા હતા? માગી વીકીને કરેલ છે। પોલીસ આવી હતી? હા, એ પોલીસ વાળા આવી ગયા, લખી ગયા, લખાણ થઈ ગયું, કરી ગયા, પછી આવ્યા નથી। શું કેશો, તમારા ઘરમાં લાઇટ બી નથી, શું કેશો? લાઇટ નથી, આ છે ને બહાર સુતા હતા તમે? આમને બહાર ઉતારે। એટલે કેટલા વાગે ચોરી થઈ? રાતના 3 વાગે। પછી પોલીસ આવી કે નહીં હજી સુધી? પછી એ ટાઈમમાં કોઈ રાતે નહીં, સવારે થતા મારે સવારેમાં જ જવું પડ્યું, સવારે 7 વાગે જવું પડ્યું। ઉપલેટા 12 વાગે બંધ કરવામાં આવે છે, બરાબર છે? ઉપલેટા શહેર આખું બંધ કરાવે ને 12 વાગે, હા, તો પોલીસ શું કરે છે? પોલીસ નજરમાં ચોર નહોતા? શું કહેશો? પોલીસ વાળા સવારે જ આવે, બાકી નથી આવ્યા।